મિત્રો, ભારત વૈવિધ્યસભર દેશ છે, જ્યાં લોકોની રહેણીકરણી, ખાનપાનની પરંપરા ભિન્ન ભિન્ન છે. આજે વાત કરવી છે દેશના વિવિધ ધર્મ અને સંપ્રદાયોના સાત્વિક ભોજનની. તાજેતરમાં ગાંધીનગરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ એક વિશેષ સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું, જેમાં દેશના વિવિધ તહેવારો અને માન્યતાઓ અનુસાર ભોજન તૈયાર કરવામાં આવ્યું અને મહેમાનોને પીરસાયું. તો ચાલો ઝલક જોઈએ આ થીમ લંચની. આ સરસ ડેકોરેશન સાથે આવું સરસ સાત્વિક ભોજન કઈ રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહ્યું છે તેવો પ્રશ્ન આપને થતો હશે. પણ આ કોઈ રેસ્ટોરન્ટ નહીં, પણ ગાંધીનગરમાં આવેલી હોટેલ મેનેજમેન્ટની કોલેજ છે, જ્યાં સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓ આ સાત્વિક ભોજન મહેમાનોને જાતે બનાવી પીરસી રહ્યા છે. हमारे सेकेंड ईयर के स्टूडेंट्स एक आरोग्य करके थीम रेस्टोरेंट का आयोजन किया. स्टूडेंट्स ने इसमें खाना बनाना, उसका प्लान करना, सर्विस का प्लान करना, डेकोरेशंस का प्लान करना, उनको एग्जीक्यूट करना, सारा काम जो है सेकेंड ईयर के स्टूडेंट्स एज पार्ट ऑफ देयर करिकुलम, थीम रेस्टोरेंट का एक करिकुलम है, उसके बेसिस पे ये कार्यक्रम आज किया. इसमें ये सात्विक फूड जो है पूरे देश के डिफरेंट रीजन्स से जो फेस्टिवल्स में सात्विक फूड सर्व किया जाता है, वो फूड यहाँ पे सर्व किया गया गेस्टों को. आर्टिफिशियल वे की जगह हम नेचुरल चीजों को लेके किस तरह से कर सकते हैं, ये हमारा आइडिया था. हमने वेलकम ड्रिंक्स रखे. वेलकम ड्रिंक्स में हमने रूह अफ़ज़ा रखा और तुलसी शरबत रखा. उसमें से कोई भी खाने में हमने प्याज लहसुन का प्रयोग नहीं किया है. सब इंग्रेडिएंट्स फ्रेश इंग्रेडिएंट्स से बने हैं. स्टार्टर में जो दिया उसमें साबूदाना वड़ा था, साबूदाना वड़े में स्ट्यू और विथ अप्पम दिया. और जो मेन कोर्स में आज सर्व किया है, जो मतलब एक साउथ इंडियन साइड से जो अपना बेसल सब्जी आता है, जो वेस्ट साइड से जो अपना रेंगन भट्टा का सब्जी होती है, फराली सब्जी होती है, जो मैं ब्रेड में सर्व किया. जो ब्रेड में आज सर्व किया, जो अपना राजगीरा आटा होता है, जो बेसिकली फास्ट में अपन सर्व करते हैं. और जो उसमें जो अपना फुल्का रोटी होता है, जो फुल्का रोटी बेसिकली जो अपना लंगर में जो दाल में मतलब जो अपन बनाते हैं, उसमें बेसिकली वो पंजाब साइड सर्व करते हैं. और दाल में जो अपन ने सर्व किया था आज, जो अपना लंगर की दाल थी, जो स्पेशलिटी अपना जो अमृतसर में जो गोल्डन टेम्पल है उसमें सर्व करते हैं. આ વિદ્યાર્થીઓએ ફક્ત ધાર્મિક સાત્વિક ભોજન જ નહીં, પરંતુ આવનાર મહેમાનો માટે કેટલીક એક્ટિવિટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં મેડિટેશન, આપણી પોતાનામાં રહેલી નેગેટિવિટીને ઓળખી તેને અગ્નિમાં હોમવા, ઉપરાંત જીવનમાં કઈ પોઝિટિવ બાબતોને સ્થાન આપવું જેવી એક્ટિવિટી રાખવામાં આવી હતી. हमारा इंडियन कल्चर में हाथ से खाने में हम बिलीव करते हैं. आपका जो फूड का जो स्वाद है वो बढ़ता है. जो पत्ता है वो भी नेचुरल सोर्स है. हर एक एक्टिविटी हमने ऐसी कराई कि हम 2 मिनट रुक के वो सोचे कि हमने कुछ अच्छा क्या किया. જે ડે ટુ ડે લાઈફમાં બધા સ્ટ્રેસ લેતા હોય એ થોડા રિલીફ કરે, માઇન્ડ ફ્રેશ થાય. એના રિલેટેડ અમે બહુ બધી એક્ટિવિટી રાખી, જેમ કે દિયા પેઇન્ટિંગ હતી. પછી એક શીટમાં અમે લોકોએ એવું રાખ્યું હતું કે એક શીટમાં બધા પોતપોતાનું નેગેટિવિટી લખે અને એને ફાયરમાં બર્ન કરે. પછી યોગાનું પણ હતું, હાથનું પણ હતું કે હાથમાં કંઈક લખે એ લોકો કે બધાને બતાવે નેગેટિવ પોઝિટિવ. ગોલ્ડન પ્લેટ્સ રાખવામાં આવી છે. એ પ્લેટ્સ પછી ઉપર જે પાંદડાની પ્લેટ બનાવીને રાખવામાં આવી છે, એ પાંદડાની પ્લેટ્સ પણ અરેન્જ કરવામાં રાખ્યું છું. અને પછી જે પણ જમવાનું ફૂડ છે જે કિચનમાંથી આવે છે એને સર્વ કઈ રીતે કરશું એની માટે અલગ અલગ જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કર્યા છે, ડોલનો વપરાશ રાખ્યો છે. ઢાબામાં કે કોઈ પણ મંદિરમાં એમાં લંગર લાગશે તો એની અંદર જે ચોમુખી દ્વારા જે શાક ને બધું સબ્જીઓ જે છે એ બધું સર્વ કરવામાં આવે છે, તો એનો પણ યુઝ કર્યો છે. તો આ મહેમાનોએ પણ અહીં આવી વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત્વિક તાજા ભોજનનો સ્વાદ માણી એક્ટિવિટીમાં ભાગ લઈ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. गेट से प्लेट तक यहाँ पे लेकर आए और सब बताया. प्लानिंग, इवेंट, देन बजटिंग, फिर क्या होगा, इको फ्रेंडली कितना सब कुछ, एनवायरनमेंट को, सस्टेनेबिलिटी को ध्यान में रखकर वो सब नॉलेज गेन करना और उसको इम्प्लाई करना तो सबसे बड़ी बात होती है. જે 5000 વર્ષ પહેલાની અને પહેલાના જમાનામાં આપણને છોકરાઓ લઈ ગયા છે, વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને એમની જે ઇવેન્ટને છે એટલી સક્સેસફુલ બનાવી છે, જેનાથી બીજાને પણ, અમે જે ગેસ્ટ તરીકે આવ્યા છીએ એને પણ મોટિવેશન મળ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.